કરવા ગયેલા કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના ઉમેદવાર સાથે ભેટો થયો। ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવારની ઘરે પહોંચી ગયા। ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારની ઝાટકણી કાઢી દીધી, જ્યાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરવા માટે ગયા હતા। ભાજપના મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રકઝક જોવા મળી। ભાજપ ઉમેદવાર મંજુબેન બામણિયાએ કહી દીધું કે અહીં પ્રચાર કરવા ન આવવું અને જો આવશો તો પરિણામ સારું નહીં આવે। બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર તૌસીફ શેખે કહ્યું કે તેમને નહોતી ખબર કે આ હરીફ ઉમેદવારનું ઘર છે। બંને વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। કોંગ્રેસ વાળા આવ્યા છે, મને કઈ ખબર નહોતી કે કોંગ્રેસ વાળા છે। ઈ લોકો આવીને ઢોલ જેમ આવે એમ વગાડવા જ માંડ્યા અને ઉભા રહી ગયા અને જેવું તેવું બોલતા હતા। એટલે મેં કીધું કે તમે ક્યાંથી આવો તો કે અમે કોંગ્રેસ માંથી જઈ આલ્યો પત્રિકા કોંગ્રેસ ને મત આપવાનો છે, તમારા આજુબાજુ વાળાને કહી દેજો। અને ત્યાર પછી એને મેં કીધું કે કોંગ્રેસ ને અમે મત આપવાના નથી, કોંગ્રેસ વાળાએ અમને કઈ સહાય કરી નથી। એટલે ઈ લોકો કે તમે આપજો જ મત અને અમે પ્રચારમાં નીકળ્યા, તમે અમારું સાંભળો, તમારું અમે નહીં સાંભળીએ। અને ઈ લોકો એવી રીતે નીકળ્યા અને અમે ના પાડી કે અમે કોંગ્રેસને મત આપવાના છે નહીં। પાર્કમાં પ્રચાર કરવા ગયેલા હતા ત્યારે ત્યાં ભાજપના ઉમેદવારનું ઘર હોય એ શેરીમાં પ્રચાર કરવા જઈ રહ્યા હતા ત્યારે તે લોકોએ એવું કીધું કે ભૂતકાળમાં બનાવ બનેલો છે, તમે અમારે ત્યાં પ્રચાર કરવા ના આવતા। નહીં, અમને એ ખ્યાલ નહોતો, અમે તો પૂરા રાજપાર્કમાં પ્રચાર કરી રહ્યા હતા અને ઉમેદવારે જે આવીને કીધું તો અમે એ શેરીમાંથી બીજી શેરીમાં ચાલ્યા ગયા પ્રચાર કરવા। પ્રચાર દરમિયાન દાદાગીરી કરતા એવું લાગે છે? મને એવું લાગે છે કે લોકશાહીમાં પ્રચાર તો કોઈ પણના ઘરે આપણે જઈને કોઈ પણના એરિયામાં જઈને કરી શકીએ। લોકશાહીનો મૂળભૂત અધિકાર જ છે કે અમે મત તો બધા પાસે માંગી જ શકીએ, પબ્લિક જે ન દે એવો પબ્લિક ઉપર આધાર છે બધો।